આજે કરીશું ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળના વોઇસના વાક્યો. આની પહેલા સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ ચલાવ્યો તો એમાં કોઈની મુશ્કેલી હોય તો રૂબરૂ મને મળી લે. આજે ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ ચલાવીએ છીએ, એમાં કોઈની મુશ્કેલી હોય તો મને રૂબરૂ મળી. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના ટુ બીના રૂપો. ટુ બીના રૂપો સાદા વર્તમાનકાળના જેમ આ રીતે ચાલુ વર્તમાનકાળમાં એ સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય અને ટુ બીના ભૂતકાળના રૂપો was અને were જે ચાલુ ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય. ટુ બીના સાદા વર્તમાનકાળના રૂપો is એમ આ જે ચાલુ વર્તમાનકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય અને ટુ બીના સાદા ભૂતકાળના રૂપો was were was અને were કે જે ચાલુ ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય. આપણે અત્યારે શીખવાના જે હકાર વાક્યો એના પછીના કારણ, એના પછી પૂરક પ્રશ્ન, WH what, where, when, why, how, who અને એના પછી આવશે who. આ ત્રણેયની વાક્ય રચના જુદી છે, આ અલગ અને આ પણ અલગ. હકાર વાક્યમાં પેસિવ વોઇસમાં પેસિવમાં is MR was were been વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આવે પેસિવ કરીએ ત્યારે. is MR was were been વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. નકાર હોય તો is MR was અથવા were being plus past not being plus past participle. is MR was were not પછી be એને ing વાળો રૂટ being અને plus past participle. આમાં not પછી being મુકાય, આમાં was were પછી being મુકાય અને ત્રણેય પ્રશ્નાર્થ વાક્યોમાં ઉલટ પ્રશ્ન, WH અને who ત્રણેય પ્રશ્ન વાક્યમાં કર્મ being વત્તા past participle. આ ત્રણેય પ્રશ્ન વાક્યની વાક્ય રચના આવી છે પેસિવની કે કર્મ મુકાય પછી being અને પછી past participle. આના વાક્યો જોઈએ આપણે. Rina is eating an apple. Bed. Kajol is opening the door. Pupils are playing football. Vinu is selling toys. They were watching TV. I was writing a letter. While I was playing cricket. It rained. Yesterday
at 7:30 Mr. Shah was teaching English. ચલો, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ બંનેમાં ચાલુ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ is માં, ચાલુ ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ was અને were. આ કરતા આ is માં એક ક્રિયા સહાયકારક ક્રિયાપદ વર્તમાન કૃદંત. ખાવાની વાત છે, શું ખાય છે? તો સફરજન, તો an apple. એક વચન છે, બરાબર? એટલે સહાયકારક ક્રિયાપદ આવે is. આનું મૂકવાનું છે ભૂતકૃદંત eaten by Rina. હવે to be અને past participle ની વચ્ચે મૂકવાનું છે be નું ing વાળું રૂપ been. ચાલુ વર્તમાન કાળમાં હકાર વાક્યમાં is માં was were પછી being. જો અહીંયા મૂકેલું છે is માં was were પછી being અને વત્તા past participle. નંબર 2 કાજલ કરતા સહાયકારક ક્રિયાપદનું ing વાળું રૂપ. ખોલવું, શું ખોલી રહી છે? તો the door. પહેલો અક્ષર કેપિટલ the door. ચાલુ વર્તમાન કાળ છે, સહાયકારક ક્રિયાપદ આવ્યો is. ઓપન નું ભૂતકૃદંત થયું હોય ઓપન the ed by કાજોલ. હવે to be અને past participle ની વચ્ચે ચાલુ ક્રિયા દર્શાવવા માટે be નું ing વાળું રૂપ મૂકવાનું છે એટલે આવે did. is being opened by કાજોલ. Pupils are playing football. Pupils બહુવચન છે એટલે ક્રિયાપદ આવ્યું are. ક્રિયા ચાલુ વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ is માં પ્લે નું ing વાળું રૂપ. આ ફૂટબોલ એ કર્મ છે તો ફૂટબોલ. એક વચન છે, એક છે તો is. પ્લે નું ભૂતકૃદંત થયું played by pupils. by pupils is અને past participle ની વચ્ચે be નું ing વાળું રૂપ લખવાનું છે being, જેથી ખબર પડે આ ચાલુ વર્તમાન. ફૂટબોલ is being played by pupils. Vinu is selling. Vinu કરતા સહાયકારક ક્રિયાપદ ing વાળું રૂપ અને કર્મ બહુવચન છે તો toys are being. સેલ નું ભૂતકૃદંત થઈ જાય sold by Vinu. is being, are being, am being. એક્ટિવ, આ બધા એક્ટિવ. એના પેસિવ બનાવો એટલે પેસિવ ની અંદર સહાયકારક ક્રિયાપદની પાછળ સહાયકારક ક્રિયાપદને અડીને એક ક્રિયાપદ વધારાનું મૂકવાનું છે be નું ing વાળું. an apple is being, the door is being, football is being અને toys are being sold by Vinu. એવી રીતે ચાલુ ભૂતકાળમાં આ કરતા આ થયો સહાયકારક ક્રિયાપદ. to be ના સાદા ભૂતકાળના રૂપો was were અને ચાલુ ભૂતકાળમાં એ સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય. વોચિંગ ing વાળું રૂપ અને શું જોઈ રહ્યો હતો તો ટીવી. એક વચન છે તો was. તે બહુવચન છે એટલે એની સાથે were આવ્યો. ટીવી એક વચન છે તો was being watched by તેની કર્મ વિભક્તિ થાય them. was being watched by them. હકાર વાક્યમાં is માં was were પછી being અને past participle ફક્ત ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળની અંદર. I was writing a letter કરતા સહાયકારક ક્રિયાપદ ing વાળું રૂપ વર્તમાન કૃદંત અને કર્મ તો a letter એક વચન છે એટલે was being. રાઈટ નું ભૂતકૃદંત થઈ જાય written by આની કર્મ વિભક્તિ me. was being written by me. was being is being are being. is માં ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળમાં is માં was were પછી be ing વાળું being અને past participle હકાર વાક્યમાં લખાય. while I was playing cricket કરતા
ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. શું રમી રહ્યો તો ક્રિકેટ. આને મૂકી રાખવાનું, કશું કરવાનું નહીં. while cricket was being played by me, it rained. જો પાછળ કર્તા અને ક્રિયાપદ આપેલું હોય તો કોઈ ફેરફાર કરવાનો નહીં, અને પણ એની સાથે કર્તા ક્રિયાપદ અને જો કર્મ આપેલું હોય તો બીજા વાક્યમાં પણ તમારે પેસિવ કરવું પડે. while મૂકી રાખ્યો, કર્મ વાક્યની શરૂઆતમાં was there being played by me, it rained. while cricket was being played by me, it rained. જ્યારે ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે વરસાદ પડ્યો. yesterday at 7:30 આમાં કશું જ કરવાનું નહીં. મિસ્ટર સાય કરતા, સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ટીચિંગ. શું શીખવાડી રહ્યા હતા? ઇંગ્લિશ. તો yesterday at 7:30, at 7:30 ઇંગ્લિશ. એક વચન છે, પછી આવ્યો was. એની સાથે ક્રિયાપદ મૂકવાનું being. ટીચ નું ઉત્પાદન થઈ જાય taught, taught t a u g h t, taught by Mr. Shah, was being અને taught. આ હકાર વાક્ય, ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળના હકાર વાક્યો જેની વાક્ય રચના થઈ કર્મ is am are was were being plus past participle. ચલો ઉતારી લો વાક્યો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. Rina is eating an apple. An apple કર્મ છે, is સહાયકારક ક્રિયાપદ, eat નું ભૂતપૂર્વ eaten, અને to be અને past participle ની વચ્ચે to be એટલે ચાલુ વર્તમાન કાળમાં is am are, ચાલુ વર્તમાન કાળમાં was were એ સહાયકારક ક્રિયાપદ થયું. તો સહાયકારક ક્રિયાપદ અને past participle યાની કે ભૂતપૂર્વની વચ્ચે હકાર વાક્યોમાં વચ્ચે be નું ing વાળું રૂપ મુકાય. એટલે is am are was were being વત્તા past participle, is am are કર્મ, is am are was were being વત્તા past participle. એક આ વાક્યમાં ખાસ ધ્યાન રાખવાનું. આ પહેલું વાક્ય કર્તા સહાયકારક ક્રિયાપદનું ing વાળું અને કર્મ. જો બીજા વાક્યમાં કર્તા હોય એની સાથે ક્રિયાપદ અને કર્મ આપેલો હોય તો બંને વાક્યનું તમારે પેસિવ કરવું પડે. કર્મ હોય તો જ, પણ અહીંયા તો એક કર્તા અને ક્રિયાપદ બે છે એટલે એમાં પેસિવ કરવાની જરૂર નથી. હવે નકાર. नेगेटिव यानी कि नफा.
ચલો ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળના નકાર વાક્યો નેગેટિવ સેન્ટેન્સીસ. ચલો we are not writing answers. we કરતા સહાયકારક ક્રિયાપદ નોટ અને ક્રિયાપદનું ing વાળું વર્તમાન કૃત. શું લખવાની વાત છે તો આન્સર્સ. આમાં પણ is not વત્તા ing, is not વત્તા ing અને are not વત્તા ing. ધ્યાન આને રાખવાનું વાક્યની શરૂઆતમાં કરતા અને કરતા યુ કરતા. કઈ ક્રિયા કરવાની વાત છે તો આન્સર લખવાની વાત છે. અહીંયા નોવેલ વાંચવાની વાત છે, સ્કૂટર રિપેર કરવાની વાત છે અને ભૂલ કરવાની વાત છે. ચલો તો આન્સર્સ એકમ અથવા વાક્યની શરૂઆતમાં તો આન્સર્સ બહુવચન છે એટલે આર, એની સાથે મૂકી દો નોટ. રાઈટ નું ભૂતગુદન થઈ જાય રિટર્ન, W R I T T E N રિટર્ન. બાય બીની કર્મ વિભક્તિ થઈ જાય અસ. હવે નોટ છે, નોટ પછી અહીંયા લખ્યું છે નકાર વાક્યોમાં is એમાં was were not વત્તા been, તો એના પછી નોટ આવે, નોટ પછી સીધું આવે બી નું ing વાળું બી, એટલે are not being written. ધ્યાન રાખવાનું નોટ પછી બી નું ing વાળું answers are not being written by us. વિજય is not reading a novel. વિજય શું વાંચવાની વાત છે નોવેલ, તો નોવેલ વાક્યની શરૂઆતમાં એ થયો કર્મ નોવેલ. સહાયકારક ક્રિયાપદ આવ્યો is, નકાર માટે નોટ. રીડ નું ભૂતગુદન થઈ જાય રેડ. સ્પેલિંગ ત્રણે સરખા છે, READ ત્રણેયનો ઉચ્ચાર જુદા. રીડ એ સાદો વર્તમાનકાળ, રેડ સાદો ભૂતકાળ અને રેડ ભૂતગુદન. is being, is not being read by Vijay. Is not being read. A novel is not being read by Vijay. Vidit is not repairing my scooter. શું રિપેર કરવાની વાત છે my scooter, તો my scooter is not being repaired, REPAIRED repaired by Vidit. Is not being repaired by, તો નોટ પછી being અને નકાર વાક્યમાં નોટ પછી being. Now you are not making a noise. મૂકી દો વાક્યની શરૂઆતમાં now. શું કરવાની વાત છે તો a mistake. એક વચન છે યુ ની સાથે આ દ્વિવચનમાં પણ વપરાય, બહુવચનમાં પણ વપરાય. is not બી નું ing વાળું રૂપ નોટ પછી મુકાય. is not being made by you. not being અને not being. એવી રીતે ચાલુ ભૂતકાળમાં to be ના સાદા ભૂતકાળના રૂપો was were, પરંતુ ચાલુ ભૂતકાળમાં was અને were એ સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય. નકાર કરવા માટે was not, were not, was not અને એના પછી ક્રિયાપદનું ing વાળું રૂપ. નકાર વાક્યમાં ખાસ ધ્યાન, being નું સ્થાન નકારમાં નોટ પછી અને હકારમાં is એમાં was were પછી, નકારમાં નોટ પછી આ કર્મ આવશે ત્રણે પ્રશ્નાર્થ, એટલે કર્મ પછી being મુકાશે. He was not delivering a lecture, તો a lecture was not being delivering to delivered, DELIVERED delivered by એની કર્મ વિભક્તિ થાય him. Was not being delivered by him. A lecture was not being delivered by him. Children were not drawing a picture. શું દોરવાની વાત છે ચિત્ર, a picture એક વચન જ છે. children બહુવચન છે એટલે were, બહુવચન છે તો were, એક વચન છે તો ક્રિયાપદ એક વચનમાં. was not ચાલુ ક્રિયા દર્શાવવા માટે બી નું ing વાળું રૂપ being. draw નું ભૂતગુદન drawn, DRAWN drawn by children.
not D. A picture was not being drawn by draw એનો ભૂતકાળ થાય drew અને ભૂતપૂર્વ થાય drawn. Mr. Panchal was not singing a song. એક વચન જ છે a song. A song was not being sung by Mr. Panchal. चलो आशा was not cleaning the room. શું સાફ કરવાની વાત છે? the room. એક વચન છે તો was not being cleaned 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 by Asha. નકાર વાક્યો is a man was there વત્તા not વત્તા be વત્તા past participle. ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ ચાલુ વર્તમાનકાળના સહાયકારક ક્રિયાપદ is a man was there એની સાથે આવે not અને not પછી being લખવાનું છે અને past participle. was there માં was there પછી not વત્તા being past participle. આ વાક્ય રચના થઈ નકારવી. ઉતારી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. चलो चालू वर्तमानकाळ चालू भूतकाळ ना नकार वाक्यो हकार वाक्यમાં is a man was there being plus past participle નકારમાં was were is a man વત્તા not being plus past participle. હવે ત્રણેય પ્રશ્નાર્થ આવે એ ત્રણેય પ્રશ્નાર્થમાં કર્મ being plus past participle આવશે. હવે લઈશું ઉલટ પ્રશ્ન. ઉલટ પ્રશ્ન यानी कि इंट्रोगेटिव अथवा तो इन्वर्जन क्वेश्चन. चलो is he playing cricket? Are you answering the questions? Are they preparing pizza? Is Ravi cutting the cake? Was he bringing fruits?
were they collecting flowers? Were they drinking tea? चलो હવે ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળના ઉલટ પ્રશ્ન ઉલટ WH અને હું ત્રણેયની વાક્ય રચના લગભગ સરખી હું સિવાય what થી પ્રશ્ન બને where થી બને when why how whose whom how many how much આટલા બધાની પ્રશ્ન બને ચલો હવે ઉલટ પ્રશ્નમાં ખાસ ઉલટ પ્રશ્ન છે એટલે વાક્યની શરૂઆતમાં સહાયકારક ક્રિયાપદ મૂકો વાક્યની શરૂઆતમાં સહાયકારક ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં સહાયકારક ક્રિયાપદ એના પછી આવ્યો કરતા 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 અને કરતા 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 અને કરે કરતા પછી ક્રિયાપદનો ing વાળો ક્રિયાપદનો ing વાળો જો દરેકમાં ક્રિયાપદનો ing વાળો હવે ક્રિયાપદને પ્રશ્ન પૂછે શું તે કોને વળે જે જવાબ પડે કરે રમવાની વાત છે શું રમે છે ક્રિકેટ શેના જવાબ આપી રહ્યા છે તો પ્રશ્નોના શું તૈયાર કરી રહ્યા છે તો પીઝા શું કાપી રહ્યા છે તો કેક શું બનાવી રહ્યા છે રમકડા શું પીતા હતા તો ચા શું એકત્રિત કરતા હતા તો ફૂલો અને શું લાવતા હતા તો થયું ફ્રૂટ્સ બરાબર હવે એક વચન આ કરતા આ ચાલુ વર્તમાનકાળનું ચાલુ વર્તમાનકાળનું ક્રિયાપદનો ing વાળો રમવાની વાત છે તો ક્રિકેટ તો ચલો અહીંયા આને મૂકી રાખીએ આપણે આ એક વચન પ્રવચન પ્રમાણે ફેરફાર થાય અહીંયા હી છે તો ઈ જ મૂકવું ક્રિકેટ એક વચન છે ક્રિકેટ તો ક્રિયાપદ આવે is ક્રિકેટ પ્લેનું ભૂતકૃતન થઈ જાય પ્લે બાય ઈની કર્મ વિભક્તિ થાય હી અને પ્રસ્થાન ચિહ્ન હવે જુઓ અહીંયા મેં લખ્યું છે કે ઉલટ WH અને હું ત્રણેયમાં કર્મ મુકાય કર્મ પછી being અને પછી past participle કર્મ being plus past participle અહીંયા ક્રિકેટ એ કર્મ આવ્યો આના પછી આ past participle છે તો કર્મ અને past participle ની વચ્ચે be નું ing વાળો રૂપ મૂકવાનું છે be ત્રણેય વાક્ય રચના જુદી છે હકાર વાક્યમાં is મારો was were પછી being વત્તા past participle હતો નકારમાં is was were not વત્તા being વત્તા past participle છે અને ઉલટ પ્રશ્ન WH અને who માં કર્મ પછી being મૂકવાનો છે અને past participle એટલે કે કર્મ અને past participle ની વચ્ચે મુકાય be નું ing વાળો રૂપ being ચાલો હવે ક્વેશ્ચન્સ છે કર્મ બહુવચન છે તો આવ્યો આ આન્સર નું ભૂતકૃતન થઈ જાય આન્સર બાય યુ પ્રસ્તાચિહ્ન હવે કર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ ની વચ્ચે બી નું ing વાળું રૂપ મૂકવાનું છે બી આર ક્વેશ્ચન્સ being answered by you are they preparing pizzas એક કરતા વધારે એટલે ક્રિયાપદ આવ્યું સહાયકારક ક્રિયાપદ આવ્યું આ પ્રિપેર નું ભૂતકૃતન થઈ જાય prepared 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 by them પ્રશ્નાર્થ હવે કર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ ની વચ્ચે મૂકવાનું છે બી નું ing વાળું રૂપ બી કર્મ being past participle કર્મ being past participle કર્મ being past participle are pizzas being prepared by them is Ravi cutting the cake એક વચન છે એટલે આયો is કટ નું ભૂતકૃતન થાય કટ છેલ્લો વ્યંજન એની પહેલા એક જ સ્વર તો વ્યંજન બેવડાય અને ing લગાડે પણ કટના ત્રણ રૂપ સરખા cut અને cut એટલે ભૂતકૃતન થયું કટ by રવિ હવે કર્મ અને પાસ્ટ
પાર્ટિસિપલ ની વચ્ચે બી નું આઈએનજી વાળું રૂપ બી is the cake being cut by Ravi. તો ચલો પ્રશ્નાર્થ વાક્યમાં કર્મ પછી being વત્તા past participle, કર્મ being plus past participle, કર્મ being plus past participle, કર્મ being plus past participle. કેવી રીતે ચાલુ ભૂતકાળમાં ઉલટ પ્રશ્નમાં અહીંયા ફ્રૂટ્સ છે બહુવચન છે તો ફ્રૂટ્સ બહુવચન છે ગણી શકાય એટલે આવ્યું વર્ડ ફ્રૂટ્સ. બ્રિંગ નું ભૂતકૃદન થઈ જાય બ્રોટ બી આર ઓ યુ જી એસ બાર જેની કર્મ વિભક્તિ થાય હી અને કર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ ની વચ્ચે મૂકવાનો છે બી નું આઈએનજી વાળું રૂપ બી. વર્ડ ફ્રૂટ્સ બ્રિંગ brought by him આગળ. were they collecting flowers કરતા ક્રિયાપદ અને કર્મ તો flowers. were flowers કર્મ being collect નું ઉત્પાદન થઈ જાય collected by તેની કર્મ વિભક્તિ થઈ જાય them. was were કર્મ being past participle કર્મ being past participle. were they drinking tea tea એક વચન છે તો tea ક્રિયાપદ આવ્યો was tea કર્મ being drink નું ઉત્પાદન drink drank અને drunk d r u n k drunk by તેની કર્મ વિભક્તિ થાય them. was tea being was tea being drunk by him કર્મ being. was વિના making a toy તો was a toy કર્મ being make નું ઉત્પાદન થઈ જાય made by વિના કર્મ being. તો ઉલટ પ્રશ્નની અંદર ઉલટમાં WH માં અને ત્રણેય પ્રશ્ન છે. ત્રણેય પ્રશ્નાર્થમાં વાક્યની શરૂઆતમાં સહાયકારક ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં એના પછી આવે કર્મ ઓબ્જેક્ટ એના પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બી નું આઈએનજી વાળું રૂપ being અને એની સાથે આવે પાસ્ટ પાર્ટિસિપલ. બી નું સ્થાન મહત્વનું છે. હકાર વાક્યમાં ઇઝ એમાં નોટ વેઝ પછી being વત્તા પાસ્ટ પાર્ટિસિપલ નકારમાં નોટ પછી being વત્તા પાસ્ટ પાર્ટિસિપલ અને પ્રશ્નાર્થમાં કર્મ વત્તા being વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. આના પછી WH અને હું હવે WH question. હવે લઈશું WH question.
ચલો ચાલુ ભૂતકાળ ચાલુ વર્તમાનકાળ બંને ડબલ એજ ક્વેશ્ચન વોટ વેર વેન વાય હાઉ હુઝ whom how many how much આ બધાથી પ્રશ્ન બને ઉલટ પ્રશ્નની જેમ જ બને આમાં ડબલ એજ છે એમાં કંઈ ફેરફાર કરવાનો નહીં આમાં કોઈ ફેરફાર કરવાનો નથી અહીંયા મૂકી દીધો વોટ સહાયકારક ક્રિયાપદ કરતા આઈએનજી વાળું વોટ વાળા વાક્યોમાં ક્યારે કર્મ આપેલો હોય નહીં કર્મ હોય નહીં અહીંયા ઈ જેમાં મૂકી દીધો પહેલો મૂકી દીધો આર નહીતર મૂકી દીધો ઈસ કર્મ આરો કર્મ એનું ટી વાળું રૂપ ડી નું આઈએનજી વાળું રૂપ કર્મ બી ડુ નું ભૂતગૃત થાય ડુ ડી ડન ડન બાય આને બધાને ક્રિયાપદની સાથે રાખો સહાયકારક ક્રિયાપદની સાથે ડબલ એ છે એના પછી કર્મ જો અહીંયા થયો આ કર્મ being past participle કર્મ being past participle આગળ શું આવે ડબલ એ પ્રશ્નસૂચક શબ્દ એની સાથે સહાયકારક ક્રિયાપદ કર્મ એકવચનમાં હોય તો ક્રિયાપદ એકવચનમાં કર્મ બહુવચન હોય તો ક્રિયાપદ બહુવચનમાં કર્મ એકવચન તો એકવચન બહુવચન હોય તો બહુવચન ધ્યાન રાખો એના પછી why are you watering the plants તો મૂકી દીધો why અહીંયા ક્રિયાપદ છે are કેમ are કહીને plants બહુવચન છે તો the plants અહીંયા આવ્યો કર્મ being water નું ભૂતગૃત થઈ જાય water by you કર્મ being આ કર્મનું ટપકું મેં તમને બતાવવા માટે મૂક્યું છે કે વોટ વાળા વાક્યમાં ક્યારે કર્મ આપેલો હોય નહીં વોટ એટલે શું એટલે જ કર્મ ના આપેલો હોય અને એ કર્મને ધ્યાન માટે મેં અહીંયા વિન્ડો મૂક્યું છે પરીક્ષામાં મૂકવાની જરૂર નહીં વોટ આર કર્મ અથવા તો વોટ ઇઝ કર્મ being done by you અહીંયા કર્મ આપેલો તો પ્લાન્ટ્સ બહુવચન છે એટલે અહીંયા આવો આ when is he playing chess તો when મૂકી દીધો is કર્મ ચેસ સુરમાની વાત છે ચેસ કર્મ અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ PLAYD પ્લેડ બાય હિની કર્મ વિભક્તિ થાય હી હવે કર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ ની વચ્ચે મૂકવાનો છે બી નું ING વાળું રૂપ બી કર્મ બી when is chess being played by him why is he guiding them to why અહીંયા મૂકી રાખું છું ઇઝ કે આ મને ખબર નથી એટલે આ કરતા મૂકી દીધો પાછળ તો બાય હી કર્મ મૂકી દીધો આગળ તો થઈ ગયો દે હવે દે બહુવચન છે તો સહાયકારક ક્રિયાપદ આવ્યું આ કર્મ આવ્યો દે એના પછી being બી નું ING વાળું અને ગાઈડ નું ભૂતગૃત આવ્યું GUIDED ગાઈડ why are they being guided by him કર્મ બી ત્રણ પ્રશ્નો આવશે ઉલટ પ્રશ્ન ઇઝ એ વાળ વોઝ વેર WH વોટ વેર વેર વાય અને હુ આ ત્રણેય પ્રશ્નો વાક્યોમાં સહાયકારક ક્રિયાપદ કર્મ being પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ચલો એના પછી વોટ વોઝ હી ડુઇંગ આ કરતા ક્રિયાપદ કર્મ ના હોય એટલે કર્મનું ટપકું મૂકી દીધું આ બંનેને આપણે સાથે રાખીશું ખાલી ધ્યાન રાખવાનું બહુવચન છે કે એકવચન છે કે બહુવચન ચલો અહીંયા મૂકી દીધો વોટ કર્મની ખબર નથી મૂકી દીધો વોઝ અહીંયાથી મૂકી દીધો કર્મ ડુ નું ભૂતગૃત થઈ જાય ડન બાય હીની કર્મ વિભક્તિ થાય હી અને કર્મ પછી ચાલુ ક્રિયા દર્શાવવા માટે બી નું ING વાળું રૂપ બી વોટ વોઝ કર્મ being done by him વોટ વાળા વાક્યની અંદર કર્મ આપેલું નહીં હોય એટલે કર્મ ન આપેલો મેં તમારી જાણ માટે અહીંયા મેં ટપકું મૂકેલું પરીક્ષામાં મૂકવાની જરૂર નહીં what was being done by him where were you sending the picture where picture એક વચનમાં છે એટલે અહીંયા આવ્યો was the picture being sent નું ભૂતગૃત થઈ જાય sent by you send અને sent કર્મ B where was the picture being sent
by you. Why was? તો why મૂકી દીધું. ખબર છે કર્મ એકવચનમાં છે, મૂકી દીધો was. કર્મ ધક્કા ડ્રાઈવ નું ઉત્પાદન થઈ જાય driven by એની કર્મ વિભક્તિ થાય he. અને કર્મ અને past participle ની વચ્ચે be નું ing વાળું રૂપ be એટલે થઈ ગયો કર્મ be. Why was the car being driven by him? Whose book આમાં કરતા છે ક્રિયાપદ છે, કર્મ અહીંયા નથી આગળ આવી દીધો તો whose book, whose book. was અથવા તો was કર્મ આપેલો ને અહીંયા આવી દીધેલો છે, અહીંયા કશું કરતો નથી. was being read નું ઉત્પાદન થાય read by WH માં અને who અને ઉલટ પ્રશ્નમાં સહાયકારી ક્રિયાપદ કર્મ being plus past participle જો બધામાં was where પછી કર્મ being અને અહીંયાના કર્મ આગળ આપેલો છે એટલે was where પછી being. અહીંયા કર્મ being અને કર્મ being. ચલો ફોટો પાડી લો અથવા તો લખી નાખો. હવે છેલ્લે હું વાળા વાક્યો થોડા આના કરતા જુદા, કેમ કે હુંમાં કરતા આપેલો હોય નહીં. હવે વાક્યો આવશે who વાળા. Who is ringing the bell? Who is breaking the chair? Who is making a talk? ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળના who વાળા વાક્યો. આગળ ચાલુ સાદા વર્તમાનકાળ સાદા ભૂતકાળના 5 ટાઈપના વાક્યો કર્યા, હકાર નકાર ઉલટ who અને wh અને who. હવે ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળના 5 જાતના વાક્ય, હકાર નકાર ઉલટ what અને who. પછી પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ અને એના પછી સાદો ભવિષ્યકાળ. ચલો આ who છે એને સાઈડમાં મૂકી દઈએ આપણે, કેમ કે who ની જગ્યાએ by whom લખવાનું છે, તો who ની જગ્યાએ લખવાનું છે by whom.
એની સાથે ક્રિયાપદ, એની સાથે સહાયકારક ક્રિયાપદ, તો by whom is. કર્મ આપણો છે the bell. The bell. કર્મ અહીંયા આવ્યો been અને રીંગનું ભૂતકૃદન થઈ જાય run, argument. કર્મ been. By whom is the bell being run? ચલો ભૂની જગ્યાએ લખવાનું છે by whom. chair એક વચન છે એ જ મૂકી દીધું. કર્મ આવ્યો the chair. being કર્મ being. બ્રેક નું ઉત્પાદન થઈ જાય broken. B-R-O-K-E-N. By whom is the chair being broken? Who is making a toy? So by whom? By whom is a toy? Karma ayo. Karma being made. Karma પછી being. Who is sweeping the room? Who એટલે by whom? By whom is the room being swept? ભૂતકૃદંત આવડશે તો જ વોઇસ આવડશે. ભૂતકૃદંત નહીં આવડે તો અંગ્રેજી નહીં આવડે. કર્મ બી અને કર્મ બી હુની સાથે મૂકવાનું છે, હુની બદલે મૂકવાનું છે by whom અને by whom. by whom પછી કર્મ, એના પછી by whom પછી ક્રિયાપદ સહાયકારક, એના પછી કર્મ, એના પછી being અને પછી past participle. who was eating a banana? તો who એટલે by whom was. by whom was. by whom was a banana. being એટલું ભૂતકૃદંત થઈ જાય eaten. by whom was કર્મ being eaten. અહીંયા by સાથે કરતા આવે નહીં, કેમ કે કરતા આપેલો જ નથી. who એટલે by whom. by whom was a kite being fly flew flown. is being flown. Karma being. Who was paying the bill? So by whom was the bill karma being paid. Karma being. Who was buying a book? So by whom was karma a book being bought. કર્મ being. ઉલટ પ્રશ્ન WH માં અને who માં કર્મ પછી being, કર્મ પછી being, કર્મ પછી being અને કર્મ પછી being, કર્મ પછી being, કર્મ પછી being અને કર્મ પછી being. આમાં કોઈ પણ વિદ્યાર્થીને મુશ્કેલી હોય, ન સમજણ પડી હોય, કોઈ પણ વાક્યમાં ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, સાદો વર્તમાનકાળ, સાદા ભૂતકાળમાં ચાર વાક્ય કાળ ચલાયા, સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, એમાં વોઇસમાં કોઈ પણ તકલીફ હોય તો રૂબરૂ સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં આવી અને શીખી શકે છે. હવેના લેક્ચરમાં પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પછી ભવિષ્યકાળ. અસ્તુ. ભવ્ય ગુરુ